ટીમમાં વાત કરી ચાંદીપુરાના કહેર વિશે। ચાંદીપુરાનો પ્રકોપ વધતા સરકાર હવે એક્શનમાં છે। ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક મળી। ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા। અધિકારીઓએ આરોગ્ય મંત્રીને વિગતવાર માહિતી આપી। ચાંદીપુરા વાયરસ પર રાજ્યના આરોગ્ય મંત્રીનું નિવેદન। વાયરસ નિયંત્રણમાં હોવાનો સરકારનો દાવો। ચાંદીપુરાના કેસોમાં સતત બીજા દિવસે પણ વધારો નહીં। 200 શંકાસ્પદ કેસમાંથી 35 કેસ પોઝિટિવ નોંધાયા। 9 દર્દીઓ સ્વસ્થ, 4 દર્દીઓ હજુ સારવાર હેઠળ। ચાંદીપુરાથી અત્યાર સુધી 22 લોકોના મોત। દવા છંટકાવ, સર્વેલન્સ અને ટ્રેસિંગની કામગીરી પણ યથાવત। રાજ્યમાં નકલી પનીર પર પ્રતિબંધ। એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે સરકારનું કડક વલણ છે। જીઆઈડીસી સહિત રાજ્યભરમાં એફડીએની સઘન તપાસ શરૂ। રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરના ઉપયોગ પર કડક ચેકિંગ। મેડિકલ બોન્ડ પોલિસી અંગે ટૂંક સમયમાં સરકાર કરશે જાહેરાત। ચાંદીપુરા વાયરસને લઈ સૌથી મોટા સમાચાર। ચાંદીપુરાના વધતા પ્રકોપથી એક્શનમાં સરકાર। ગુજરાત, રાજસ્થાન માટે સંયુક્ત ટીમ તૈનાત કરી। નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ કરશે મદદ। વાયરસના પરીક્ષણ, સારવાર, નિયંત્રણમાં મદદ કરશે। રાજ્યમાં ચાંદીપુરાથી 22 બાળકોના મોત થયા છે। 35 બાળકો ચાંદીપુરા પોઝિટિવ નોંધાયા। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટીમ તૈનાત કરી। ગુજરાત, રાજસ્થાનમાં એનજેઓઆરટીની ટીમ તૈનાત। આપને જણાવી દઈએ, ચાંદીપુરાના વધતા કેસોને અટકાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો અત્યાર સુધી જે 22 બાળકોના મોત થયા છે તે બાદ રાજ્ય સરકાર તો એલર્ટ છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે। એક ખાસ ટીમ બનાવવામાં આવી છે ગુજરાત અને રાજસ્થાન માટે। એનજેઓઆરટીની ટીમ તૈનાત કરવામાં આવી છે કે જેમને એક આખી આપણે કહી શકાય કે એક સમિતિ બનાવી છે અને તે હવે આખરે આ વાયરસ કેવી રીતે ફેલાય છે તેનું પરીક્ષણથી માંડીને તેનું સંક્રમણ કેટલું છે, કેટલી કામગીરી જમીની સ્તર પર કરવામાં આવી છે, આરોગ્યલક્ષી કેટલી કામગીરી કરવામાં આવી છે, તમામ જે બાબતો છે તેનું ધ્યાન આ ટીમ રાખવાની છે। આપને જણાવી દઈએ કે અત્યાર સુધી ગુજરાત, રાજસ્થાનમાં વાયરસે એવો કહેર વર્તાવ્યો છે કે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। 22 લોકોના મોત ગુજરાતમાં બાળકોના થઈ ગયા છે। સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો રવિવારના દિવસે પણ શાળા શરૂ રહી શકે। ભારે વરસાદના કારણે અગાઉ રાખેલી રજાની ભરપાઈ કરવા નિર્ણય લેવાયો। રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી શકાશે। સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી શકાશે। ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાશે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ પરિપત્ર કર્યો છે। સમગ્ર મામલે વાલીઓને પણ અવગત કરવાના રહેશે। શાળાઓને સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓને, વાલીઓને ખાસ કરીને આ બાબતે અવગત કરી શાળામાં જરૂરી જે વ્યવસ્થા છે એ પૂર્ણ કરી રવિવારના દિવસે પણ જો ઓગસ્ટ મહિનામાં અથવા તો એ પછીના મહિનામાં પણ જો શાળા ચાલુ રાખવી હોય તો રાખી શકશે। ખાસ કરીને એ પ્રકારે અમે આજે પત્ર કર્યો છે। સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓએ પૂરેપૂરી વ્યવસ્થા કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીઓની, વાલીઓને આ બાબતે અવગત કરવાના રહેશે। અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાનું છે। ઓગસ્ટથી ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે, જ્યારે છેલ્લા 5 મહિનામાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ સહિત દાળ, દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન ઇઝરાયલ તણાવ અને નબળા ચોમાસાના કારણે ભાવ ચડ્યા હોવાનું માનવામાં આવે છે। તહેવારોની સિઝન પહેલા દાળના 5 થી 10% અને ખાદ્યતેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે। 28મી ફેબ્રુઆરીએ દિવસ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને 4 ઓગસ્ટ સુધી તેની જે અસર જોવા મળી એ દરેકના જનજીવન પર જોવા મળી। ખાંડ હોય, દૂધ હોય કે પછી ખાસ કરીને તમામ અનાજ હોય, દરેક વસ્તુઓના ભાવ વધી ગયા। મારી સાથે કરિયાણાની દુકાનના વેપારી છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। હાલ જે ભાવ વધ્યા છે, કેટલા વધ્યા છે? 4 મહિનામાં સમજો કે દાળોમાં કિલે 5 થી 6 રૂપિયા, એટલે બોરીએ 500 થી 600 રૂપિયાનો વધારો ગણાય।
ખાંડમાં છે તો ખાંડમાં લગભગ 700 રૂપિયાનો વધારો કહેવાય. કિલે 7 રૂપિયાનો વધારો, 100 કિલો 700 રૂપિયાનો વધારો કહેવાય. અને બીજી ઘણી બી વસ્તુ જે છે કે ડિટર્જન્ટ પાવડર છે, સાબુ છે, શેમ્પૂ છે, એ જે બહારનું જે મટીરિયલ જે આવતું હોય પ્લાસ્ટિક છે એમાં બહુ ભાવ વધ્યા છે. સામાન્ય વેપારી જે હોય એને જે પબ્લિક મીડિયમ પબ્લિક હોય એને થોડું મોંઘું પડે, સમજાવવું પડે કે ભાઈ આ કેમ ભાવ વધી ગયા, તો ભાઈ ઉપરથી ભાવ વધ્યા એટલે ભાવ વધ્યા. તહેવારની સિઝનની અંદર જે વસ્તુઓ ચીજ વસ્તુઓ ઘરે લેવાતી હોય તેમાં હાલ ભાવ વધારો સખત જોવા મળી રહ્યો છે. પરિણામે આવી રહ્યું છે ગૃહિણીઓની બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. શહેરના 80 ફૂટ રોડ, જંકશન રોડ, રતનપર સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણ ધોવાઈ જતા વાહન ચાલકો આ કમરતોડ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદે વિરામ લીધા બાદ હાલ બિસ્માર બનેલા રસ્તાઓ લોકો માટે આફત બની ગયા છે. મનપા તંત્ર દ્વારા રસ્તા પરના ખાડાના બુરાણમાં મસમોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતા વાહન ચાલકોને વધુ હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે, જેને લઈ લોકોમાં મનપા તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. હમણાંથી 2 વર્ષથી એટલો બધો ખરાબ થઈ ગયેલો છે કે વાહન મોટા નીકળે છે, સિટી બસ નીકળે છે, પણ આ લોકો 2 વર્ષથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કઈ રોડનો નિરાકરણ નથી લાવતા. અને 2-3 વખત ડમ્પર લાવીને ઓલા કાંકરા પાણીના મોટા મોટા નાખી દે છે. હવે પાણા નાખીને જતા રહે, પછી પાણા મોટા વાહન નીકળે એટલે ઉડીને સીધા અમારી દુકાન ઉપર આવે છે. બધી જગ્યાના રસ્તાઓ, જે નવા જંકશન રોડ છે, જોરાવનગર, રતનપર 80 ફૂટ રોડ, બધી જગ્યાના રસ્તાઓ ધોવાણ થઈ ગયા છે અને ત્યાં સારા એવા ખાડા પડી ગયા છે, કપચી ઉખડી ગઈ છે, જેથી કરીને જે વાહન ચાલકો છે, જે 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, એને હાંકવામાં તકલીફ પડે છે. તંત્રએ પાણી કાઢવા માટેની તમામ કામગીરી હાલમાં પૂર્ણ કરેલ છે. અમુક વિસ્તારોમાં જે થોડા ઘણા પાણી ભરાયેલા છે તેની પણ કામગીરી હાલમાં ચાલુ છે. અને જો રોડ રસ્તાની વાત કરીએ તો ધોવાયેલા રોડ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે મેટલિંગ નાખી અને રસ્તો મોટરેબલ કરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢના માળિયા હાટીનાના શેરિયા ખાણમાં મારામારીની ઘટના બની. કચરો અને પશુનું છાણ હટાવવાના મુદ્દે થયેલા વિવાદમાં મારામારી થઈ હતી. આ દરમિયાન એક યુવકને બચાવવા જતા વૃદ્ધને ધક્કો લાગતા તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ તેમનું શંકાસ્પદ મોત થયું હતું. પરિવારજનોએ લાખા સિંધા ઉપર હુમલાનો આક્ષેપ કર્યો. આ મૃતદેહને જામનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી, જ્યારે પરિવારજનોએ જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તો મારા મમ્મીને પણ મારી ગયેલ છે અને મારા કાકા એને પણ બચાવવામાં આવેલ છે. પછી મારા કાકાને ધક્કો મારવામાં આવી દીધો સાઈડમાં, પછી સાઈડમાં પડી ગયા અને તેમજ બેહોશ થઈ અને મૃત જાહેર થઈ. હવે માંગ તો એ છે કે જો આજે અમારી ઉપર જે બનાવ બન્યો એને રાબેતા મુજબ જે કોઈ કલમ હોય એ લગાડવામાં આવે. દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈ તૈયારીઓ તેજ બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ વર્ષ 2022થી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને આ વર્ષે પણ ભવ્ય અને વ્યાપક બનાવવાના પ્રયાસો હાથ ધરાયા. 9 થી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનારા અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેર ભાજપે મહત્વપૂર્ણ બેઠક યોજી. શહેર પ્રમુખ પ્રેરક શાહ અને અભિયાનના ઇન્ચાર્જ પ્રદીપ પરમારની અધ્યક્ષતામાં બેઠકના આ શહેરના પદાધિકારી, કોર્પોરેટર, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે યોજાનારી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો, નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ શહેરના 4000 બૂથ પર અભિયાનને અસરકારક રીતે પહોંચાડવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. તો હર ઘર તિરંગા અભિયાન માટે ભાજપે તૈયારીઓ તેજ કરી લીધી છે. આપને જણાવી દઈએ કે 13 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલવાનું છે. અમદાવાદ ભાજપે મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં તમામ કોર્પોરેટર, પદાધિકારી હાજર રહ્યા હતા. 10 લાખ તિરંગા વિતરણનું અમદાવાદ ભાજપનું લક્ષ્ય છે. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ. વરસાદના અભાવે ખેતી પર ગંભીર અસર પડી, જેના કારણે કૃષિ આધારિત સમગ્ર અર્થતંત્ર ખોરવાઈ ગયું. સાતમ આઠમના તહેવારો નજીક હોવા છતાં બજારોમાં ગ્રાહકોનો અભાવ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે. અનાજ કરિયાણાના વેપારીઓના મતે જો હજુ વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ વિકટ બનશે. જો આને પરિસ્થિતિ રહી કે વરસાદ નહીં આવે તો ખેડૂત તો 100% હેરાન છે. એની અમે ટોટલી વેપારી સમાજ
રિક્ષાવાળાથી માંડીને ગરીબ માણસો ને મોંઘવારી એટલી બધી વધી જાય કે તમે ન પૂછો વાત. તમે ક્યાં ખાવા જવું ને એ જ વિચારતા. ભવિષ્યની અંદર આને પરિસ્થિતિ રહી તો તમારે માર કૂટ થાય, વેપારીને કોઈક આપઘાત કરશે મોંઘવારીના હિસાબે. મોંઘવારી પણ બહુ ફાટી પડશે. તો આ તરફ વરસાદ ન પડતા કૃષિ પર નિર્ભર એવા એગ્રો બિઝનેસને પણ અસર પહોંચી છે. ખેડૂતો વાવણી કરી શકતા નથી, જેના કારણે ખાતર, બિયારણ અને કૃષિ દવાઓની માંગ પણ ઘટી ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે આ સમયે ધંધો પીક પર હોવો જોઈએ, પરંતુ વરસાદના અભાવે બજારો સુમસામ બન્યા છે. હવે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા પર ખેડૂતો અને વેપારીઓની નજર મંડાઈ છે. ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. અત્યારે અમારી એકદમ સિઝન પિકઅપ ઉપર હોય. પેસ્ટિસાઇડમાં, ફર્ટિલાઇઝરમાં ખૂબ પિકઅપ ઉપર હોય. અમે ફ્રી ન થતા હોય એટલું અમારી સિઝન પિકઅપ ઉપર હોય. અત્યારે વરસાદ નથી, એની હિસાબે સિઝન બહુ મંદી છે. બહુ ઝાઝા સમય પછી કદાચ આવું બન્યું હશે, 2000ની અંદરમાં કદાચ બન્યું હશે. બાકી સિઝન દરમિયાન 3 ઇંચ પણ વરસાદ નથી પોરબંદર જિલ્લામાં. આવું લગભગ નથી બન્યું. સમાચારમાં આગળ વધીએ. સુરતમાં કીમ નદીના પૂરના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું, ત્યારે પૂરગ્રસ્તોના સહારે આવી સુરત ગ્રામ્ય પોલીસ, જેની સરાહનીય કામગીરી કરી. ઓલપાડના 12 જેટલા ગામોમાં આશરે 2000 જીવન જરૂરી ચીજવસ્તુઓની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી. તમામ પ્રકારનું નુકસાનીનું સર્વે પણ થઈ ગયું હતું. સાથે સાથે આજે સુરત જિલ્લા પોલીસ તરફથી એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેટલા લગભગ 2000 જેટલા જે પરિવારો છે, એ 2000 જેટલા પરિવારોને અનાજની કીટ, એમાં લોટ, તેલ, ચોખા, આમ તમામ પ્રકારની સામગ્રીઓ આપીને એક સરાહનીય કામગીરી કરી છે. એટલે પોલીસ પણ આવા પૂર પીડિત લોકોના સહારે આવી છે, ત્યારે પોલીસને પણ અભિનંદન આપું છું. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સાથે માનવ સેવાની પોતાની જવાબદારી પણ નિભાવી, તેથી લોકોએ પણ તેમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા. સુરત જિલ્લા પોલીસ દ્વારા ઓલપાડના ધારાસભ્ય શ્રી અને માજી મંત્રી શ્રી મુકેશ પટેલ સાહેબ છે, એમની સાથે જે કીમ વિસ્તાર અને ઓલપાડ વિસ્તારના જે કીમ ખાડીના વિસ્તારના જે અસરગ્રસ્ત ગામો હતા અને જ્યાં જ્યાં કીટની જરૂર હતી, ત્યાં પોલીસ દ્વારા તેઓને ગ્રોસરી જેવી કે ચોખા, ખાંડ, ઘઉં, લોટ, મરચું, મીઠું, તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. આપણે NDRFની ટીમને પણ વાકેફ કરી અમારા આવા જે ગામડા હતા એ ગામડામાં ફૂડ પેકેટ પહોંચ્યા. અને આજે જે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે સાહેબ, તો આજે પોલીસની એક સરાહના કહેવાય કે આજે પોલીસ તંત્ર આજે આટલી સહાનુભૂતિ, સહનશીલતા એ વાપરી આજે જે ગરીબો લોકોના આંસુ નુસવા માટે પોતે આવી ગયા છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમારા ધારાસભ્યો એટલા સક્રિય છે કે કાયમ માટે આવી રીતે કંઈ પણ બીના બને તો તરત નાવડી અથવા NDRFની સંપર્ક કરી આ પૂરગ્રસ્ત ગામડાના મુલાકાત લે છે. અન્ય મહત્વના સમાચાર. સુરત જિલ્લાના કીમ નદીના વિનાશક પૂરે ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. રણકપુર સહિત અનેક ગામોમાં ઉભેલા શાકભાજી અને શેરડીના પાક મંડપો, ખેતીની જમીન બરબાદ થઈ ગઈ. ખેતરોમાં કાદવ, રેતી, પ્લાસ્ટિકના થર જામી જતા આગામી પાક પર જોખમમાં મુકાયો. કીમ નદીના પૂરે માત્ર પાક જ નહીં, પરંતુ ખેતીની જમીન પર પણ ભારે અસર થઈ. ફળદ્રુપ જમીન પર કાદવ અને રેતીના થર જામી ગયા. સાથે સાથે મોટા પ્રમાણમાં કચરારૂપી પ્લાસ્ટિક પણ ખેતરોમાં જોવા મળી રહ્યું છે. હવે ખેડૂતોને ફરીથી જમીન ખેતીલાયક બનાવવા માટે ભારે જહેમત અને વધારાનો ખર્ચ કરવો પડશે. અસરગ્રસ્ત ખેડૂતો સ્થળ પર સર્વે કરી વાસ્તવિક નુકસાનના આધારે પૂરતું વળતર અને તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં હાવ નિષ્ફળ ગઈ છે. કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે, ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું. હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે. કીમ નદી તો પુષ્કળ પાણી આવ્યું, પણ તેની સાથે કીમ નદીમાં સમાવેશ થતી ટોકડી ખાડી અને ભૂખી ખાડી, એમાં પણ એટલું પાણી આવવાને કારણે છે ને કાંઠાના વિસ્તારમાં આ કીમ નદીએ વિનાશ મેળવ્યો છે, એમ કહીએ તો ખોટું નથી. ગ્રામ્ય કક્ષાએ પણ નુકસાન થયું છે, એનાથી વધારે નુકસાન આ ખેતીમાં થયું છે. ને અત્યારે અમારો પાક ઉભેલો હતો માંડવાનો, પડવાનો માંડવાનો, એ એકદમ પરિપૂર્ણ નાશ થઈ ગયો છે.
નાસ્તો એવો થઈ ગયો છે કે આપણે ખેતરમાં જવાનો વિચાર નહીં થાય, આપણું દિલ બળી ઉઠે કે આપણે શું કરવું. એ હિસાબે અમને તો એકદમ નાસીપાત છે ખેતીમાં. સુરત પાંડેસરામાં જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો. આપને જણાવી દઈએ, ટીયા દલાઈ નામના વ્યક્તિ દ્વારા જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો દાવો. વિડીયો સામે આવતા પાંડેસરા પોલીસે કામગીરીને લઈ સવાલ ઉઠ્યા. જાહેર રસ્તા પર નિયમોના ભંગને લઈ સ્થાનિકોમાં ચર્ચા. હાલ વાયરલ વિડીયોની સત્યતા અને સમગ્ર મામલે પોલીસ તપાસી રાહ જોવાઈ રહી છે, જ્યારે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, પૂરી અપડેટ. બિલકુલ, સુરત શહેરમાં જાહેરમાં જન્મદિવસ ઉજવવો એક સ્ટેટસ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, અને આ જન્મદિવસની ઉજવણી સુરતમાં અસામાજિક તત્વો અને કાયદામાં જેના વિરુદ્ધ ગુના દાખલ થયા છે તેવા લોકો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાસ કરીને ટીયા દલાઈ નામનો જે વ્યક્તિ છે આ વિસ્તારમાં માથાભારે ઈસમની છાપ ધરાવે છે અને પોતાના અસામાજિક તત્વો સાથે જાહેરમાં જન્મદિવસ ઉજવણી પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ જાહેરનામાના ભંગ બાબતે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે છે, પણ અહીંયા તો અસામાજિક તત્વો ઉજવવાનું નામ નથી લેતા અને જાહેરમાં જન્મદિવસ ઉજવી પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા વિડીયો સતત સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કાયદાની વ્યવસ્થા લથડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ ભલે આરોપીઓના વરઘોડા કાઢતી હોય, તેમને બોલાવી તેમને ધમકાવતી હોય, તેમને બેસી પાક આપતી હોય, પણ જાણે અસામાજિક તત્વો અને આરોપીઓમાં પોલીસનો ડર રહ્યો નથી. સુરત શહેરની આ વાત છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. મહત્વના સમાચાર. અમદાવાદીઓ, શું વરસાદમાં તમારા વાહનની નંબર પ્લેટ નીકળી ગઈ છે? તો આ સમાચાર ખાસ તમારા માટે. વરસાદી પાણીમાં નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય તો લાયસન્સ જેવી જ લાંબી પ્રોસેસ કરવી પડશે. જી હા, સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવવી પડશે. ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી મળતી ફરિયાદની રિસીવ કોપી અચૂક લેવાની રહેશે. આ કોપી વિના આગળની કોઈ પ્રોસેસ નહીં થાય. જે બાદ નવી HSRP નંબર પ્લેટ મેળવવા માટે વાહન ચાલકે ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરવી પડશે. એપ્લિકેશન કરતી વખતે ફરિયાદની રિસીવ કોપી, આધાર કાર્ડ, RC બુકની નકલ સહિતના દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. આ ઓનલાઈન પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ વાહન ચાલકે પોતાના નજીકના જે તે કંપનીના ડીલર શોરૂમ પર જઈ ફરીથી નવી નંબર પ્લેટ ફિટ કરાવવાની રહેશે. હવે કોઈ વ્યક્તિની HSRP ખોવાઈ જાય, જેમ કે આ ભારે વરસાદમાં ઘણા લોકોની HSRP પાણીના વહેણમાં નીકળીને ખોવાઈ ગઈ હોય એવા કિસ્સા આવ્યા હોય, તો તેઓએ જે પણ એમની બ્રાન્ડ છે ગાડીની કે ટુ વ્હીલરની એની નજીકની ડીલરશીપમાં જઈને ત્યાં ઓનલાઈન એપ્લિકેશન કરાવવાની રહે છે અને HSRP મેળવવાનું રહે છે. ઓનલાઈન એપ્લિકેશન માટે ખોવાઈ જવાના કિસ્સામાં એમને એક પોલીસમાં ફરિયાદ આપેલી હોય તેની રિસીવ્ડ કોપી અને સાથે RC બુક ગાડીની અને આધાર કાર્ડ એવા 3 ડોક્યુમેન્ટ્સ ત્યાં આપવાના રહે છે, જેનાથી તેમની એક અરજી થઈ જશે અને ડીલરશીપ પર HSRP રિસીવ થતાં ડીલરશીપમાંથી તમને કોન્ટેક્ટ થઈ જશે અને તમારે જે તે ડીલરશીપ પર જઈને તમારી HSRP ફિટ કરાવવાની રહે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ચુલી ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. પ્રસિદ્ધ તારંગા ધામ જૈન તીર્થ ખાતે સેવા પૂજા કરતા 37 વર્ષીય પૂજારી અને તેમની પત્ની તેમના નિવાસસ્થાનેથી ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી. તેમના બાળકો સ્કૂલેથી ઘરે પરત ફરતા ઘરનો દરવાજો કોઈએ ખોલ્યો નહીં, જેથી આસપાસના લોકો આવી પહોંચ્યા. લોકોએ બારીનો કાચ તોડી જોતા પૂજારી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા. આ ઘટના અંગે ધાંગધ્રા તાલુકા પોલીસે જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી દરવાજો તોડી તપાસ કરતા અંદરથી પત્નીની લોહીલુહાણ લાશ મળી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ સ્થળ પરથી ઝપાઝપીના પુરાવા અને લોહીના નિશાનો પરથી સામે આવ્યું છે કે દંપતી વચ્ચે સામાન્ય ઘર કંકાસમાં ઝઘડો થતા પતિ પ્રવીણ રાઠવાએ લાકડી વડે પત્નીના માથામાં ઘા ઝીંકી તેની હત્યા કરી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. કે બંને પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો તકરાર થયેલ અને એમાં એકદમ આવેશમાં આવીને પ્રવીણભાઈએ ઘરમાં જે લાકડી પડી હતી રૂમમાં એ એમના બેનના માથાના ભાગે મારી, જે ગંભીર ઈજા થતાં લોહી લુહાણ હાલતમાં તે ત્યાં સ્થળ પર મરણ ગયું અને પછી પાછળથી
એ ભાઈએ જ પ્રવીણભાઈએ પોતે પોતાની જાતે દુપટ્ટા વડે પંખામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલ છે. સમાચારમાં આગળ વધીએ. રાજકોટમાં ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ. 25 જૂનના રોજ ફૂડ વિભાગે સીલ કરેલું કારખાનું ધમધમતું જોવા મળ્યું. લાતી પ્લોટમાં ફોર્ચ્યુન પનીર નામે પેઢી ધમધમતી જોવા મળી. પનીર ખાદ્ય છે કે અખાદ્ય તે અંગે આરોગ્ય વિભાગની તપાસ બાદ વધુ ખુલાસો થઈ શકે છે. તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, એક તરફ આરોગ્ય વિભાગ અવનવી ડ્રાઈવ કરે છે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય. અહીંયા ફેક્ટરી ધમધમી રહી છે. શું આ ફેક્ટરી ધમધમે છે તે આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે કે કેમ? ચોક્કસથી અગાઉ આરોગ્ય વિભાગના ધ્યાને જે છે એ સમગ્ર બાબત આવી ચૂકી છે. આ જે ફોર્ચ્યુન નામની આ જે પનીર બનાવતી કંપની છે તે 25 જૂને સીલ કરવામાં આવી હતી ને સીલ એવું કહીને કરવામાં આવી હતી કે આ જે છે અહીંયા પનીર જે ટાઈમે બનતું હતું તે એ સમયે એનાલોગ પનીર બનતું હતું, પરંતુ તેના પર પનીરની બેગો પર કોઈ પણ પ્રકારનું જે છે એ બોર્ડ નહોતું મારવામાં આવ્યું. અત્યારે અંદરના જે દ્રશ્ય છે તે પણ આપણે હું બતાવવાનો પ્રયાસ કરીશ. અત્યારે મીડિયાને છે તે એન્ટ્રી જે છે નથી આપવામાં આવી રહી. ખાસ કરીને જે રીતે અહીંયા જે પેઢી છે તે પેઢીના અંદરના દ્રશ્યો જોઈ શકો છો કે ભાઈ છે તે એમનું કહેવું છે કે અત્યારે જે રીતે શંકાસ્પદ જે પનીર જે અહીંયા મળી આવ્યું હતું ત્યારે હાલ અહીંયા જે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ જે અહીં આ જે જગ્યા છે જે લાતીકોટ વિસ્તારમાં આવેલું આ જે પનીર અહીંયા બનતું હતું ને જે તે સમયે એનાલોગ પનીર બનતું હતું, પરંતુ આ પેઢી છે તે અગાઉ વિવાદમાં આવી ચૂકી છે. કેમ કે તેમને સીલ મારવામાં આવ્યું હતું ને એટલા માટે સીલ મારવામાં આવ્યું હતું કે પનીરની જે વસ્તુઓ બનતી હતી તેના પર કોઈ પણ પ્રકારનું બેનર નહોતું મારવામાં આવ્યું. હાલ અહીંયા અધિકારી કર્મચારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. માલિકને આવવા દો, ભગવાન માલિકને આવવા દો, માલિકને આવવા દો, જે હોય તમે માલિકને આવવા દો. અમે કામ કરીએ છીએ, અમે કામ કરીએ. હું ખીરું બનાવું છું, બતાવું એને પૂછી જો, મને નથી ખબર. એ માલિકને પૂછી જો, એ માલિકને પૂછો પ્લીઝ. અહીંયા જે પનીર બનાવવામાં આવતું હતું અત્યારે જે રીતના માલિક છે તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે હાલ જે અહીંયા ખીરું બનાવવામાં આવતું હતું, પરંતુ ચોક્કસથી આ જે પેઢી છે તે અગાઉ વિવાદમાં આવી ચૂકી છે. પેઢીને જે છે અગાઉ નોટિસ પણ આપવામાં આવી છે. ત્યારે હાલ જે છે અંદર ખીરું બનતું હોવાનો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. જો કે આરોગ્ય વિભાગની ટીમ નથી પહોંચી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હજી કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરવામાં નથી આવી. જો આરોગ્ય વિભાગની ટીમ પહોંચે અને યોગ્ય તપાસ કરે તો ચોક્કસથી સત્ય બહાર આવી શકે છે. બિલકુલ હાર્દિક, અહીંયા ખૂબ ગંભીર સવાલ એ ઉભો થાય છે એક તરફ કે જ્યાં રાજ્ય સરકાર હવે એક્શન મોડ પર આવી ગઈ છે નકલી પનીરને લઈને કે નકલી પનીર તો હવે ચાલશે જ નહીં, બીજી તરફ આ પ્રકારના કારખાના ધમધમે છે. શું આરોગ્ય વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે? આ સૌથી ગંભીર સવાલ અહીંયા ઉભો થાય છે. ચોક્કસથી આરોગ્ય વિભાગ હજુ ઘોર નિંદ્રામાં હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમ કે હાલ જે રીતે આ જે ફોર્ચ્યુન નામની આ પેઢી છે અહીંયા મીડિયા પહોંચ્યું છે, હજુ આરોગ્ય વિભાગ નથી પહોંચ્યું. બીજી મહત્વની બાબત એ છે કે અત્યારે મીડિયા અંદર ન જે જઈ શકે એટલા માટે જે અહીંયા જે બંધ કરી દેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મીડિયાને અંદર પ્રવેશ નથી આપવામાં આવતો એટલા માટે કે જે સુધીમાં આરોગ્ય વિભાગ પહોંચે ત્યાં સુધીમાં કંઈક જે છે જે કોઈ પણ વસ્તુ છુપાવવાની હોય તે છુપાવી શકાય. ચોક્કસથી આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે સ્પષ્ટ રીતે સામે આવી રહી છે. ખાસ કરીને હાલ જે છે મીડિયાને પ્રવેશ નથી આપવામાં આવતો. બીજી તરફ માલિકો છે તે પણ અત્યારે મીડિયાથી દૂર રહ્યા છે, જે અનેક સવાલો પણ ઉભા કરી રહ્યા છે. બિલકુલ હાર્દિક, અહીંયા બીજો ગંભીર સવાલ એ ઉભો થાય કે ચલો આ એક ફેક્ટરી આવી છે કે જે અત્યારે ધમધમી રહી છે, આવી અનેક એવી હશે કે જે નકલી પનીર કે નકલી ખોરાકનું ઉત્પાદન કરતી હશે. આરોગ્ય વિભાગ શું આવનારા દિવસોમાં હવે એક્શન મોડમાં આવશે કે પછી આવી જ રીતે ઘોર નિંદ્રામાં રહેશે?
ચોક્કસથી જે રીતે આજે રાજકોટ શહેરનો લાતી પ્લોટ વિસ્તાર છે અને અહીંયા આ ફેક્ટરી ધમધમી રહી છે 25 જૂને આરોગ્ય વિભાગની ટીમ પણ અહીંયા પહોંચી હતી અને તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, તપાસ કરવામાં આવી હતી, જેમાં આ જ પેઢીની ગંભીર બેદરકારીઓ પણ સામે આવી હતી અને ત્યારબાદ જે તેમને સીલ પણ કરી દેવામાં આવી હતી. તો ફરી આ પેઢી છે તે કેવી રીતે ધમધમતી થઈ, અહીંયા સીલ કેવી રીતે ખોલવામાં આવ્યા તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે આનો જવાબ જે હજુ નિરુત્તર છે, કેમ કે હજી અહીંયા આરોગ્ય અધિકારી નથી પહોંચ્યા, માલિકો મીડિયા સામે નથી આવી રહ્યા અને મીડિયાને જે પેઢીની અંદર છે તે પણ એન્ટ્રી આપવામાં નથી આવી રહી. એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર આ જે કામગીરી છે તે શંકાના દાયરામાં ચોક્કસ છે, પરંતુ આરોગ્ય વિભાગની ટીમ પહોંચે, તપાસ કરે, ત્યારબાદ તથ્યો સામે આવી શકે છે. જી બિલકુલ. હાર્દિક, આ જે ફેક્ટરી છે નો સંચાલક કોણ છે, ક્યારથી આ ધમધમી રહી છે, એવી કોઈ આપની પાસે વિગતો છે? આખી આ ફેક્ટરીને લઈને આપની પાસે શું માહિતી છે અત્યારે? ચોક્કસથી આ પેઢી છે તે છેલ્લા ઘણા સમયથી જે ધમધમી રહી છે. ફેક્ટરીની અંદરના દ્રશ્યો પણ હું આપણને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આ જે વિસ્તાર છે તે રાજકોટ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવ્યો છે અને અહીંયા જે આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા અગાઉ જે દરોડા પાડવામાં આવ્યા હતા, અંદરની જે કામગીરી થઈ રહી છે તે કામગીરીને લઈને પણ અનેક સવાલો જે છે એ ઉઠી રહ્યા છે. હાલ જે અહીંયા જે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અલગ અલગ વસ્તુઓ બની રહી છે. અહીંયા જે માલિક છે, અંદરના જે કર્મચારી છે, તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે હાલ આ જે છે તે ખીરું બનાવી રહ્યા છે, પરંતુ જે સમયે મીડિયા પહોંચ્યું એ પહેલા અહીંયા પનીર બનતું હોવાના પણ દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. હાલ અહીંયા કર્મચારીઓ છે તે પણ ક્યાંક જે છે પોતાના કામથી દૂર જતા રહ્યા છે. અહીંયા વસ્તુ જે દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અલગ અલગ વસ્તુઓ છે જેમાં પેકિંગ કરવાના છે. આ ઉપરાંત અનેક જે છે મોટા પેકેટો પણ છે, સાથે જ અન્ય વસ્તુઓ છે. આ પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે અંદર માત્ર જે ખીરું બનાવવા માટે આટલી બધી કોઈ વસ્તુઓની જરૂર નથી હોતી. આ પનીર બનતું હોય તેવું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે. જોકે બીજી તરફ આ જે પેઢી છે તેમનું કોઈ બોર્ડ અથવા તો અન્ય કોઈ વસ્તુઓ જે હોવી જોઈએ તેવી કોઈ વસ્તુઓ જોવા નથી મળી રહી. આ જે અંદરના દ્રશ્યો છે, આ દ્રશ્યો જોઈ શકો છો. આ જગ્યાએ જે રીતે દૂધના કેન પણ જોવા મળી રહ્યા છે, એટલે કે એના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ દૂધના કેન જે છે અહીંયા પનીર બનતું હોઈ શકે છે. હાલ જે રીતે આરોગ્ય વિભાગની ટીમ જે અહીંયા તપાસ કરે તો વધુ જે છે એ વિગતો ખુલી શકે છે, પરંતુ હાલ જે રીતના માલિકો દ્વારા કંઈક જે તથ્ય છુપાવવામાં આવી રહ્યું છે, આરોગ્ય વિભાગની ટીમ જે હજુ સુધી પહોંચી નથી. 1 કલાક જેટલો સમય થઈ ગયો છે, આમ છતાં પણ હજુ અહીંયા કોઈ તપાસ હાથ ધરવામાં નથી આવી રહી. ત્યારે શું ખામી છે અને શું જે છે કાર્યવાહી થઈ શકે છે તે હવે જોવું રહ્યું. બિલકુલ, આભાર હાર્દિક. વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. તો 25 જૂનના રોજ ફૂડ વિભાગે સીલ કરેલું કારખાનું ધમધમતું જોવા મળતા હવે સવાલો ઉભા થયા છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.